આજે વિધાનસભા બજેટ સત્રનો બીજો દિવસ છે અને આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હાથમાં પ્લેકાર્ડ લઈને વિધાનસભા લાઈવ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે અન્ય રાજ્યમાં જ્યારે આ પ્રોસેસ ફોલો થતી હોય, હાઈકોર્ટનું જો લાઈવ થતું હોય તો પછી વિધાનસભાનું કેમ નહીં? જો લાઈવ થાય તો લોકોને તેમના ધારાસભ્ય શું પ્રશ્ન કરે છે અને શું જવાબો મળે છે તે જાણવામાં સરળતા રહે। શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા? વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર વિપક્ષના ધારાસભ્યો ગુજરાત વિધાનસભાનું જ્યારે બજેટ સત્ર હોય કે સેશન મળતું હોય ત્યારે લાઈવ કરવાની માંગને લઈને પત્ર લખતા હોય છે। થોડાક સમય પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને વિધાનસભા લાઈવની માંગ કરી હતી। જો કે અધ્યક્ષે આ બાબતે આ બાદ અધ્યક્ષે લાઈવની મનાઈ કરી હતી। ત્યારબાદ આજે વિધાનસભાનો બીજો દિવસ છે અને બીજા દિવસે પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા હાથમાં પ્લેકાર્ડ લઈને વિધાનસભામાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટેની માંગ કરી છે। જેના કારણે તેમના વિસ્તારના જે ધારાસભ્યો છે તે વિધાનસભામાં કયા પ્રશ્ન કરી રહ્યા છે, લોકોની શું રજૂઆત કરી રહ્યા છે તે લોકો સુધી પણ પહોંચી શકે। સાથે જ તેમણે કહ્યું કે જ્યારે ગુજરાત હાઈકોર્ટ લાઈવ થતી હોય, જ્યારે અન્ય રાજ્યમાં આ વ્યવસ્થા હોય તો ગુજરાતમાં કેમ નહીં? તેને લઈને સવાલ ઉઠાવતા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તેમને સાંભળો। ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે। આપણે જોઈએ છીએ કે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ લાઈવ આવે છે। જજો શું કરી રહ્યા છે, વકીલો શું કરી રહ્યા છે, કેવી સુનાવણી થઈ રહી છે એ દેશનો સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ગુજરાત રાજ્યની હાઈકોર્ટની અંદર શું ચાલે છે એ દેશનો સામાન્ય નાગરિક લાઈવ જોઈ શકે છે। દેશની લોકસભામાં ભારતની સરકાર શું કામ કરે છે એ સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ઇવન મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અનેક રાજ્યોની વિધાનસભાઓની અંદર લોકોએ ચૂંટેલી સરકાર શું કામકાજ કરે છે એ પણ લાઈવ જોઈ શકાય છે। ઇવન ગુજરાતના અનેક જિલ્લાઓની જિલ્લા અદાલત પણ યુટ્યુબ ઉપર લાઈવ જોઈ શકાય છે। પણ આપણા બધાનું દુર્ભાગ્ય કે ગુજરાતના કરોડો લોકોએ ટેક્સ આપીને, મત આપીને જે સરકાર બનાવી છે એ સરકાર વિધાનસભામાં શું કામ કરે છે એ બાબત લાઈવ જોઈ શકાતી નથી। તો આ લાઈવ બંધ શા માટે રાખવામાં આવ્યું છે? એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર? એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે? અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો દ્વારા જ બનેલા માણસો છીએ। લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે, લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે। તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ। ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ જે કરવામાં નથી આવતું એ લોકોના જાણવાના અધિકાર ઉપર તરાપ છે। કંઈક તો એવું ચાલે છે અહીંયા સરકારનું જે છુપાવવામાં આવે છે। જો લોકો વિધાનસભાને લાઈવ જુએ અને જાણે કે લોકોના મતથી ચૂંટાયેલા સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ વિધાનસભામાં કોઈ કામ કરતા નથી, માત્ર ભાષણબાજી કરે છે, આ વાત લોકો જાણી ન જાય, લોકોને ખબર ન પડી જાય, એટલા માટે થઈને કદાચ આ લાઈવ બંધ રાખવામાં આવ્યું છે। આજે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ કરવામાં આવે યુટ્યુબ ઉપર, લોકસભા અને રાજ્યસભાનું લાઈવ થાય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટનું લાઈવ થાય, અનેક બધી બાબતો, રાજકીય પાર્ટીઓની સભાઓ પણ હવે તો લાઈવ થવા લાગી છે। તો ગુજરાતની વિધાનસભાની કાર્યવાહી કેમ નહીં? આજે અમારા ગૃહના નેતા માનનીય ચૈતરભાઈ વસાવા, પાર્ટીના નેતા શ્રી હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી અને અમારા સહિત અમે પૂરજોરથી આમ આદમી પાર્ટી તરફથી આ વાતનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ।
આપણે સાંભળતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને જે લાઈવ ટેલિકાસ્ટને લઈને તેમણે માંગ કરી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બાબતે અધ્યક્ષ દ્વારા શું જવાબ આપવામાં આવે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.